નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં છપ્પા ઉખાણા એ વિશે આપણું 5મું ચેપ્ટર છે એ ભણવાનું છે। આપણે જાણીએ છીએ છપ્પા કોને કહેવાય, ઉખાણા કોને કહેવાય। તમે ધોરણ 10માં ધોરણ 9માં છપ્પા ઉખાણા આવતા જ હશે। ઉખાણા તો આપણે બાલસભામાં પણ બોલીએ છીએ। છપ્પા છે એ અખાના લખેલા હોય છે। છપ્પામાં જે અમુક રમત ભાષામાં કહેવાયેલા હોય છે। તો આપણે અહીંયા અખો છે એના વિશે થોડો અભ્યાસ કરી લઈએ। અખાનો સમય છે 17મું શતક પૂર્વાર્ધ, આ અખાનો સમય છે। આ અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા। હવે અખો છે એ ક્યાંનો વતની હતો તો કે અમદાવાદ પાસેના જેતલપુર ગામ છે તેના વતની હતા અને જ્ઞાતિએ સોની હતા। તેઓ વેદાંતી કવિ છે। જ્ઞાતિએ કેવા હતા? સોની। અને કેવા કવિ હતા તો કે વેદાંતી, જે વેદોનો અભ્યાસ કરેલો હોય, સંસ્કૃત ભાષા વધારે જાણતા હોય। ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તો તેઓ શ્રેષ્ઠ છે। હવે ગુજરાતમાં ઘણા બધા જ્ઞાનમાર્ગી કવિઓ છે, એમાં આની તુલના શ્રેષ્ઠ ગણવામાં આવે છે। તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે। વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે। હવે આપણે જોઈએ છીએ કવિતા છે એ શેનાથી શોભે છે। આપણે અલંકારમાં પણ જોયું હતું, શબ્દાલંકાર, અર્થાલંકાર, એટલે શબ્દોની શોભા વધારે, એ શબ્દાના અર્થોની શોભા વધારે। એટલે કે અહીંયા કવિતાનું જે આભૂષણ છે એ જ્ઞાન વિચાર કરી મૂકે છે। હવે આ પેરેગ્રાફની અંદર અખો ક્યાંનો વતની હતો, એનું મૂળ વતન ક્યાંનું હતું, જ્ઞાતિ એ કેવો હતો, કેવા કવિ હતા, ઉત્તમ કવિઓમાં પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે। આ એનો જીવન પરિચય હતો। આગળ જોઈએ, જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા। હવે એના જીવનમાં કેટલી બધી ઘટનાઓ એવી બની હતી જેને લીધે તેને વૈરાગી ધારણ કરી લીધું હતું। સૌપ્રથમ તો બધા સજ્જનો હતા તેનું મૃત્યુ થયું હતું। ધર્મની બહેન છે એમને સોનાના હાર સંબંધી કોઈ શંકા ઉઠાવેલી હતી। પછી ટંકશાળામાં ઉપરી થયેલી હલકી ધાતુઓના ભેળસેળ અંગે પણ આરોપ થયો હતો। આમ તેના જીવનમાં અનેક ઘટનાઓ ઘટતી હતી, તેમાંથી તેણે નિવૃત્તિ લઈ અને પોતે વૈરાગી બની ગયા હતા। માણસ છે એ જીવનમાં વારંવાર કષ્ટ આવે, વારંવાર દુઃખ વેઠવું પડે તો બધું છોડીને માણસ છે એ જીવનથી થાકી અને વૈરાગ્ય ધારણ કરી લે છે। તો અહીંયા પણ વૈરાગ્ય થઈ ગયા હતા। પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે। જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે। એટલે કે કોઈ પણ કવિ હોય એ પોતાની સાહિત્યની અલગ રીતે રચના કરતા હોય છે। અહીંયા છપ્પા છે એ એક અલગ રીતે રચના કરેલ છે, એ નોંધપાત્ર રચના છે। જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય છે। સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો, કટાક્ષો કર્યા છે। દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે। છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે। હવે અખાએ અહીંયા જે કાંઈ રચના કરી છે એ પાખંડીઓ, પ્રહારો, કોઈ પણ પાખંડીઓ હોય, ગુરુઓ હોય એના પ્રત્યે એને પ્રહારો, કટાક્ષ કર્યા છે। એ અખાના જે છપ્પા છે એમાં એક અલગ સ્થાન તરી આવે છે। છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે। હવે છપ્પામાં 6 ચરણ એટલે કે 6 પંક્તિઓ હોય એવો એક પ્રકાર છે। અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે।
अलग अलग छंद आवे एमां कयो छंद वापर्यो छे तो के चौपाई छंद। मध्यकाळ तेमज अर्वाचीन काळमां कटाक्ष अने सदाचार बोध माटे छप्पानो उपयोग थयो छे। अर्वाचीन काळमां पण तेनो उपयोग थयो छे। पहला छप्पामां अनुभव ज्ञाननो महिमा करवामां आव्यो छे। कविए अनुभव रूपी પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી, એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા સમજાવી છે। હવે અહીંયા પહેલા છપ્પામાં કોઈ પણ અનુભવી હોય, જ્ઞાની હોય, એ વ્યક્તિ એક અલગ જ હોય છે, એનો એક અલગ જ રૂપ હોય છે। તો એ વ્યક્તિ હોય એને કોઈ પણ વ્યક્તિથી ડરવાની જરૂર નથી। જેની પાસે જ્ઞાન હોય એ વ્યક્તિ કોઈથી ડરી શકતો નથી। બીજા છપ્પામાં ભાષાને ગૌણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે। યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જીતાય છે। શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલીની અર્થક્ષમતા ચીંધી આપતો અખો મૂળાક્ષરના 52 અક્ષરથી ઘેરાયેલો સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરને આરાધનાની અનુભવજન્ય વાત કરે છે। હવે અહીંયા છપ્પો છે। છપ્પામાં જે અખાએ પોતાના 52 અક્ષરમાંથી 53મો અક્ષર છે એ પોતે એક આરાધવા અનુભવજન્ય એટલે કે પોતે એક આરાધ્ય દેવ તરીકે એક અલગ પરમ તત્વરૂપી એક અલગ અક્ષર તરીકે નિરૂપણ કર્યું છે। અહીંયા સંસ્કૃત ભાષાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે। અખાએ અહીંયા છપ્પાની ભાષા ગૌણ ગણી છે, પણ એને યુદ્ધ જેવી રીતના થતું હોય ત્યારે ભાષાથી નહીં પણ બળથી જીતાય છે એવી વાત અખાએ કરી છે। હવે છપ્પાની શરૂઆત કરીએ। આવી નગરમાં લાગી લાય। આવી નગરમાં, આવી એટલે કે નગરમાં શું આવી છે? લાગી લાય। લાય એટલે કે આગ। નગરમાં આગ લાગી છે। પંખીને શું ધોખો થાય? ધોખો એટલે કે ફરિયાદ। પંખીઓ છે એ શું ફરિયાદ કરે? તો પોતાની જાતે ઉડી જાય છે। પંખી છે એને એમ થાય કે આ ડાળી પડવાની છે, આ વૃક્ષ છે એ બહુ હલે છે, અથવા તો અહીંયા કોઈ માણસ આવીને પથ્થર મારશે, તો એ પંખી તો છે એ જાતે ઉડી જાય છે। એટલે નગરમાં આગ લાગી છે પણ પંખીને કોઈ ફરિયાદ થાય। ઉંદર બિચારા કરે શોર। ઉંદર બિચારો શોર એટલે કે અવાજ। ઉંદર છે એ બિચારો અવાજ કરે છે, બૂમાબૂમ કરે છે। જેનું નહીં ઉડવાનું જોર એટલે તેની પાસે પાંખ નથી, એટલે એને ઉડવાનું કાંઈ છે નહીં, એટલે એ બૂમાબૂમ કરે છે। દોડી શકતો હોય પણ ઉડી શકતો નથી। અખા જ્ઞાની ભયથી કેમ ડરે? અખો કે છે કે કોઈ જ્ઞાની હોય એ ભયથી કેમ ડરે? એટલે કે જ્ઞાન હોય એની પાસે તો એ કેમ ડરે? તે પોતાની અનુભવ રૂપી પાંખથી આકાશમાં ફરે છે। એટલે કે પોતાની પાસે ઘણા બધા અનુભવો થયા હોય, એ અનુભવથી એ અનુભવરૂપી પાંખ છે એની પાસે, એટલે એ આકાશમાં ફરે છે। અર્થાત સંસારરૂપી કાંઈ પણ પ્રપંચ થયા હોય, વિટંબણા થઈ હોય તેનાથી ડરતો નથી। એટલે આ પંક્તિમાં કહેવાનો અર્થ એ છે કે પંખી છે એની પાસે પાંખો છે, તેવી જ રીતના માણસ છે તેની પાસે જ્ઞાન છે, અનુભવ છે, એટલે એને ડરવાની જરૂર છે નહીં। ઉંદર જેવા જે માણસો છે એ બૂમાબૂમ કરે છે, ઉંદર પાસે પાંખો નથી એટલે એ દોડી શકતો નથી। એમ કોઈ પણ મનુષ્ય હોય એની પાસે જ્ઞાન ન હોય, એ આજુબાજુમાં આગ લાગે તો એ દોડી શકતો નથી, એટલે કે ઉડી શકતો નથી। એટલે કે એ સંસાર છે એમાં ઉડવાનું હોય તો જ્ઞાન હોવું જરૂરી છે। બીજી પંક્તિ જોઈએ। ભાષાને શું વળગે ભૂર? ભાષા મૂર્ખ હોય એને ભાષા શું કામની? કોઈ પણ મૂર્ખ માણસ હોય એને તમે ગમે તે રીતે ભાષામાં સમજાવો, પ્રેમથી સમજાવો, સરળ ભાષામાં સમજાવો અથવા તો કટાક્ષમાં સમજાવો તો એ સમજી શકતો નથી। જે રણમાં જીતે તે સૂર। જે રણમાં વીરતાથી પોતાની બુદ્ધિથી જીતે છે તે જ શૂરવીર ગણાય છે। સંસ્કૃત બોલીએ શું થયું? એ સંસ્કૃત બોલવાથી જ કામ થાય, એ શું કામનું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, એટલે કોઈ પ્રાકૃત ભાષા છે
લોકબોલી ભાષા છે એ બોલે તો પણ કામ થઈ જાય છે। 52નો સઘળો વિસ્તાર। અખો કહે છે કે મૂળાક્ષરના જે 52 અક્ષર છે એમાં સઘળો સંસાર છે એ વિસ્તરાયેલો હોય છે। અખા 53મો જાણે પાર। એટલે અખો કહે છે કે 53નો અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય છે। જો સઘળો સંસાર છે એ 52 અક્ષરમાં વિસ્તરી ગયો છે, પણ તેનાથી મુક્ત થઈ પરમ તત્વ જે પરમાત્મા છે તેને જાણવું હોય તો 53મો અક્ષર છે એની આરાધના કરો તો બેડો પાર થઈ જાય છે। એટલે કે અખો અહીં કહેવા માગે છે કે ભાષાને શું વળગો છો, જે રણમાં જીતે તે સુર છે। એટલે કે ભાષાને જ આપણે જાણીએ છીએ તેવું છે નહીં, પણ રણમાં જે જીતી બતાવે એ જ એક સાચો સુરવીર છે। સંસ્કૃત બોલીએ શું થાય? સંસ્કૃત બોલવાથી કંઈ થતું નથી। કોઈ પ્રાકૃત ભાષા છે જે લોકબોલી છે એ બોલે તો પણ કામ થઈ જાય છે। 52માં અક્ષરનો જે કલમ ખડ્યો છે એને સઘળો વિસ્તરાય છે, એટલે કે સઘળો સંસાર છે એ 52 અક્ષરમાં સમાયેલો હોય છે। અખો કહે છે કે એમાંથી શું પણ 53મો અક્ષર તમે મેળવો તો સાચો સંસાર ગણ્યો કહેવાય। એટલે કે પરમ તત્વરૂપી ઈશ્વરને જાણવા હોય તો 53મો અક્ષર છે એને જાણવો જરૂરી છે। પહેલી પંક્તિ જોઈ લઈએ। એટલે કે તમારે અખા વિશે જાણવું હોય તો અખાનો સમય 17મી પૂર્વાર્ધમાં થયો। અખાનું મૂળ વતન ક્યાં હતું? તો કે અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા। તો કે જ્ઞાતિએ કેવા હતા? તો કે સોની હતા। તો કેવા કવિ હતા? તો કે વેદાંત કવિ હતા। ગુજરાતમાં કવિઓમાં તેઓ કેવા ગણાતા? તો કે જ્ઞાન માર્ગી અને શ્રેષ્ઠ કવિ ગણાતા હતા। તત્વજ્ઞાન અને કવિતાનો શુભન્વય થાય તેવી કવિતાઓ એ પ્રગટ કરતા હતા। પછી જીવનથી કંટાળી ગયા હતા, એના સ્વજનો છે એ મૃત્યુ પામ્યા હતા, બહેને શંકા કરી હતી, પછી કોઈ પણ હલકી ધાતુ ભેળવવાની શંકા થઈ હતી। આવું બધું જીવનમાં ઘટના બની એટલે તેઓ કેવા થઈ ગયા હતા? વૈરાગી થઈ ગયા હતા। પછી તેમણે જીવનમાં ઘણી બધી રચનાઓ કરી હતી, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા, આવી બધી એમની નોંધપાત્ર રચનાઓ હતી। છપ્પાએ ઘણા બધા એવા ગીતો પણ પ્રયોજ્યા હતા જેને લીધે લોકપ્રિય કવિ પણ બન્યા હતા। જેમ સામાજિક દૂષણો છે, પાખંડો છે, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, આવા બધા જે પાખંડી ગુરુઓ છે એના પ્રત્યે એણે કટાક્ષતા દાખવી હતી, પ્રહારો કર્યા હતા, કટાક્ષ પ્રહારો। અને પોતાના છપ્પાને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું હતું। છપ્પા હોય એ 6 ચરણમાં હોય છે, મોટે ભાગે ચોપાઈ હોય, છંદ હોય, આ બધું હોય તે 6 ચરણમાં હોય છે। અને છપ્પામાં હંમેશા જ્ઞાનનો મહિમા રહેલો હોય છે। એટલે આ માણસ છે એને પોતાનો અનુભવરૂપી પાંખો હોય તો તેમને કોઈ દબાવી શકતું નથી, એવું અહીંયા છપ્પામાં કહેવામાં આવ્યું છે। અહીંયા માત્ર 2 છપ્પા મૂકવામાં આવ્યા છે। પહેલો છપ્પો છે, પહેલાં છપ્પામાં કીધું છે કે અખો કે છે કે નગરમાં આગ લાગી હોય તો શું કરવું? પંખી હોય તે તો ઉડી જાય છે। એટલે કે કોઈ પણ શહેર હોય, ગામ હોય, તેમાં કાંઈ પણ ઝઘડો થયો હોય કે યુદ્ધ થયું હોય તો જે માણસો હોય જ્ઞાની એ ભવપાર ઉતરી જાય છે। એટલે કે જ્ઞાન છે, અનુભવ છે એ એક મહત્વનો છે। તો ઉંદર છે એ બિચારા શું કરે? ઉંદર જેવા જે જ્ઞાની માણસો હોય એ તો નીકળી જાય, પણ જે અજ્ઞાની માણસો છે એ શું કરવા માંડે? એ બૂમાબૂમ કરે છે, જોર જોરથી શોર કરે છે, એને ઉડતા આવડતું નથી, એની પાસે કોઈ અનુભવ કે જ્ઞાન છે નહીં, એટલે એ બૂમાબૂમ કરે છે। અખા જ્ઞાની ભયથી કયમ ડરે। અખો છે એ કહે છે કે જ્ઞાનથી જ્ઞાની હોય તો એને ભયથી ડરવાની જરૂર છે નહીં। એટલે કે આપણો અનુભવ છે એ અનુભવ અને જ્ઞાનથી જ આકાશમાં આપણે વિસ્તરી શકીએ છીએ। ભાષાને શું વળગે ભૂર? એટલે ભાષા છે એ એક અલગ મહત્ત્વની છે। એટલે મૂર્ખ વ્યક્તિ હોય એ ભાષાને સમજી શકતો નથી। એટલે અહીંયા ભૂર શબ્દ છે એનો અર્થ થાય છે મૂર્ખ, લૂચું। એ માણસ પ્રત્યે તમે ગમે એટલું સારું બોલો, ગમે એ સમજાવો, પણ એ મૂર્ખ વ્યક્તિ છે એ ભાષાને સમજી શકતો નથી। અને રણમાં જે યુદ્ધમાં જીતે છે એ એક મહાશૂરવીર ગણાય
છે। સંસ્કૃત ભાષા બોલવાથી શું થાય? કોઈ ભાષા હોય લોક બોલી ભાષા એ પણ આપણે બોલી શકીએ છીએ। એટલે 52 અક્ષરની જે આરાધના છે, એટલે 52 અક્ષરમાં જે સઘળો સંસાર છે એ તો વિસ્તરાયેલો છે, પણ એનાથી મુક્ત થવું હોય, પરમ તત્વરૂપી ઈશ્વરને પામવા હોય તો આપણે 53મો અક્ષર છે એની આરાધના કરીએ તો આપણો બેડો પાર થઈ જાય છે। આ 2 છપ્પા છે એનો તમને મેં ભાવાર્થ આપી દીધો। હવે નીચે જો શબ્દાર્થ છે એ પણ તમારે 1-1 માર્ક્સના પૂછાય છે। તો લાય એટલે શું થાય? આગ। ધોખો એટલે ફરિયાદ। શોર એટલે અવાજ। ભય એટલે ડર। કયમ એટલે કેમ। વળગે એટલે બાજી। ભૂર એટલે મૂર્ખ લૂચું। શૂર એટલે બહાદુર લૂચું। ભૂર એટલે મૂર્ખ લૂચું। શૂર એટલે શું થાય? બહાદુર પરાક્રમી। પ્રાકૃત એટલે કે ઉપરથી ઉતરી આવેલી ભાષા, જે પ્રાકૃત ભાષા આપણે કહીએ છીએ કે સંસ્કૃત ભાષા છે એ પ્રાકૃત ભાષામાંથી ઉતરી આવેલી ભાષા છે। હવે નીચે છે 1-1 વાક્યમાં ઉત્તર આપો। નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો કે નગરમાં આગ લાગવાથી જે પંખી છે તેની પાસે પાંખ છે એ ભય અનુભવતા નથી। ઉંદર શા માટે શોર કરે છે? તો કે નગરમાં લાગેલી આગથી ઉંદર શોર કરે છે। કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? કે જેની પાસે જ્ઞાનનો મહિમા છે, અનુભવરૂપી જ્ઞાન છે, એ માણસ છે એ આકાશમાં વિહરી શકે છે। આપણું આ કાવ્ય છે અહીંયા પૂર્ણ થાય છે। તમારે જે સવિસ્તાર અને મુદ્દાસર નોંધ છે એ લેસનમાં લખવાનું છે।